નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। પીજીમાં જે જીકાસનું જે મેરિટ લિસ્ટ છે એ બહાર પાડવામાં આવી ચૂક્યું છે, પરંતુ હજુ પોસ્ટ ગ્રેજ્યુએટ્સમાં જે છે એ હજુ જીકાસની અંદર જે છે એ મેરિટ બહાર પાડવામાં નથી આવી। તો આજે આપણે વિડીયોમાં જેની એક્સટેન્ડેડ ટાઈમલાઈન છે એના વિશે વાત કરવાના છીએ, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ માહિતી મળી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો। Step to be followed by the university and colleges for admission process in PG program including B.Ed, BLSS, etc. through GCAS। અહીંયા તમે જોઈ શકો છો કે કઈ કઈ કોલેજીસનો આની અંદર સમાવેશ કરવામાં આવી રહ્યો છે। તો ભક્તા કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, આ રીતે બહુ બધી જે કોલેજીસ છે એમનો આની અંદર સમાવેશ કરવામાં આવી ચૂક્યો છે। તો મેઇનલી જો આની જે છે એ ફર્સ્ટ રાઉન્ડ છે એની રિઝલ્ટ ક્યારે આવશે એના વિશે આપણે વાત કરીશું, અને જ્યારે સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડ આવશે ત્યારે એની પણ ચર્ચા કરીશું। તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખો જેથી જ્યારે સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડની ઇન્ફોર્મેશન આપીએ તો એ પણ મળી રહે, જેમનું ફર્સ્ટ રાઉન્ડમાં સિલેક્શન ના થયું હોય એમને। તો 21/5 થી 13/6/2024 સુધી જે એપ્લિકેશન ફિલઅપ, ચોઇસ ફિલિંગ, રજિસ્ટ્રેશન, ફી પેમેન્ટ એ બધું થઈ ગયું છે સ્ટુડન્ટ્સ દ્વારા। એના પછી 14/6 એ જે પહેલું સ્ટેપ છે ડેટા પુશ બાય જીકાસ એન્ડ કોલેજીસ, જે ડેટા જે બધા છે એ કોલેજીસે જીકાસના પોર્ટલ પરથી લઈ અને એમાં ઇન્ફોર્મેશન કલેક્ટ કરી લીધી હશે 14/6/2024 સુધી। તો આ કરવામાં આવશે જીકાસ અને યુનિવર્સિટી દ્વારા। એના પછી જે સ્ટેપ 2 છે એ છે કે 15/6/2024 થી લઈને 24/6/2024 સુધી સ્ટેપ 2 કરી દેવામાં આવશે ફાઇનલ એડમિશન ઓફર પ્રિપેરેશન એન્ડ ઓફરિંગ એડમિશન થ્રુ જીકાસ પોર્ટલ। તો તમને 15/6/2024 થી લઈને 24/6/2024 સુધીમાં જે પોસ્ટ ગ્રેજ્યુએટના કોર્સ માટે જીકાસ પર ફોર્મ ફિલ કરેલું છે એનું રિઝલ્ટ અથવા કહી શકાય કે મેરિટ જે છે એ બહાર પાડી દેવામાં આવશે યુનિવર્સિટીઝ અને કોલેજીસ દ્વારા। આની અંદર જે ફર્સ્ટ રાઉન્ડમાં સિલેક્ટ થયેલા લોકો હશે એમને કોલેજમાં રિપોર્ટિંગ કરવાનું રહેશે 25/6/2024 થી લઈને 29/6/2024 સુધી। તો આ રિપોર્ટિંગ ટાઈમની અંદર તમારે રિપોર્ટિંગ કરી દેવાનું રહેશે અને તમારું જે એડમિશન હોય એ પણ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે। તમે જોઈ શકો છો તમારું મેરિટ જે છે એ 15/6/2024 થી લઈને 24/6/2024 સુધીમાં તમને મળી રહેવા મળશે। અને સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડની અલગ અલગ વિડીયો જરૂરથી બનાવીશું જેથી એની પણ તમને ઇન્ફોર્મેશન મળી રહે, અને જેમનું ફર્સ્ટ રાઉન્ડમાં સિલેક્શન થયું હોય એમને સેકન્ડ રાઉન્ડ અને થર્ડ રાઉન્ડ જોવાની કોઈ જ જરૂર નથી। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જેમને જીકાસ પોર્ટલ પર પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન લેવા માટે ફોર્મ ફિલ કરેલું છે એમને આ સહાયરૂપ થાય। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।